કારણ કે ગઈકાલે ખાસ ફોકસ હતું આ કંપની માટે અને જોરદાર પોઝિટિવ એક્શન નવા લેવલ્સ પર કાઉન્ટર પહોંચ્યું જે જીએસપીએલ જીએસપીસી અને જીપીએસસી ટ્રાન્સમિશન ગુજરાત ગેસમાં મર્જ થશે એને લીધે એક ફોકસ અને એક મજબૂતી બતાવી હતી. પ્રી ઓપનિંગમાં થોડું ઘણું દબાણ અત્યારે બતાવી રહ્યું છે. જોઈએ આજના દિવસે કઈ રીતે પરફોર્મન્સ બતાવશે. બંને કંપનીઓમાં આજે થોડું દબાણ છે પ્રી ઓપનિંગમાં. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સમાચારને? છે અને મારા હિસાબે આઈ થિંક જે મર્જર ડાયનેમિક્સ છે ઓબ્વિયસલી આઈ થિંક દેર વિલ બી અ લોટ ઓફ સિનર્જીસ ઇન ટર્મ્સ ઓફ કોસ્ટ સેવિંગ્સ. અને બીજું પાસું એવું છે કે જે એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખાય in terms of the merger ratios, obviously it favors Gujarat Gas to a certain extent. And obviously, I think as Gujarat Gas benefit, GSPL નો પણ benefit આવી જશે. હવે જેટલા મર્જરના ડાયનેમિક્સના વેલ્યુએશન્સ છે જીએસપીએલના ફોર એક્ઝામ્પલ એટ અરાઉન્ડ 4.5 times EV EBITDA, જે એક્સપેક્ટેશન છે જીએસપીસીનું જે EBITDA પોસ્ટ કરેલું પાછલા વર્ષે જેટલા વોલ્યુમ્સ કરેલા એટ અરાઉન્ડ 6.5 7 times EV EBITDA. That are fully getting priced in with yesterday's price move. પણ ક્યાં ના ક્યાં આઈ થિંક જે બે ટ્રિગર્સ છે ઓર ટેલવિન્ડ છે. પહેલું આઈ થિંક જે એક એક્સપેક્ટેશન છે ગવર્મેન્ટ સાઇડથી 6% થી 15% લઈ જવાનું in terms of city gas distribution. I think there is a lot of space out here. બીજું આઈ થિંક જે competing fuels છે including propane, that can create some element of volatility. But ક્યાં ના ક્યાં I think with the expectations of stability expected international fuels by including propane, including LPG, LNG examples. I think input costs should remain stable, which means EBITDA and reported EBITDA per SCM should remain stable as well. Obviously, I think Gujarat Gas નો એક મોટો component હોય મોરબીથી હોય અને industrial consumption થી હોય. And therefore, having their pricing compared to competing fuel becomes extremely important. પણ over a longer period of time, મારા હિસાબે I think earnings should remain relatively stable. પણ ઘણું બધું હવે પ્રાઇસમાં આવી ગયું છે. I think with yesterday's move, તો જેના પાસે છે ગુજરાત ગેસ કેન કન્ટિન્યુ. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે આપણે હાલ ગુજરાત ગેસના કાઉન્ટર માટે. જોઈએ આજે ગુજરાત ગેસ અને જીએસપીએલ બંને કંપનીઓ કઈ રીતે એક રિએક્શન બતાવશે. ત્યારબાદનો એક વ્યૂ લઈએ આપણે કુશલ એચડીએફસી લાઈફ માટે. લગભગ અત્યારે પ્રી ઓપનિંગમાં તો સૌથી વધારે મજબૂતી આ કાઉન્ટર બતાવી રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો ચાર્ટ સેટઅપ પર એચડીએફસી લાઈફ? અત્યારે જો તો સ્ટોક એક સારા મોમેન્ટમમાં છે, પણ જો હમણાં કેમ કે 6-7 દિવસમાં આપણે જોઈએ તો સ્ટોક ઘણો એક્સટેન્ડેડ થઈ ગયો છે. એટલે આઈ વુડ રેકમેન્ડ કે જે હોલ્ડ કરે છે ડેફિનેટલી આ કાઉન્ટરને હોલ્ડ કરી શકે છે વિથ એન ઇમિડિયેટ ટાર્ગેટ ઓફ 780. પણ જો ફ્રેશ એન્ટ્રીઝ કરવી હોય તો મારી સલાહ રહેશે કે થોડુંક એક પુલબેક માટે વેઇટ કરે, કેમ કે અહીંયા એક સ્ટોક ઓલમોસ્ટ એક કન્સોલિડેશન ફેઝમાં વયો ગયો છે. તો એક 730 થી 735 ના જે લેવલ્સ છે એ આઈ થિંક આઈડિયલ એન્ટ્રી લેવલ્સ રહેશે. ત્યાં સુધી આ કાઉન્ટરને ફ્રેશ એન્ટ્રીઝ માટે અવોઇડ કરો. ઓકે, ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ અને રોકાણ છે તો 780ના લક્ષ્યાંક હોલ્ડ કરી શકો છો. કુશ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ એક પ્રી ઓપનિંગમાં મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. જોઈએ શરૂઆત કઈ રીતે બતાવશે, પરંતુ તમે આ કંપનીનું ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે. ગઈકાલે પણ ઉપરના લેવલે સસ્ટેન નથી થયું એટલે એ લેવલ રિટેસ્ટ થશે. ડેફિનેટલી એક સપોર્ટ છે 1204નો વિચ ઇઝ 10 ડે એવરેજ. એના સપોર્ટથી બીટીએસટી કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ વુડ બી 1220 અને એની ઉપર જો સસ્ટેન થાય છે તો 1245ના લેવલ જોવા મળી શકે. ઇટ્સ અ સ્લો મૂવર, એટલે જો કોઈને સેફ બેટ લેવી હોય તો ડેફિનેટલી ટાટા કન્ઝ્યુમરમાં આ લેવલે બાય કરવું જોઈએ. ઓકે, 1220 1245 બે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે. 2 મિનિટનો સમય બાકી છે, પરંતુ આપણે જ્યારે ઓપનિંગ તરફ જઈ રહ્યા છીએ તો નજર કરીએ પ્રી ઓપનિંગ બિટ્સ તરફ. મજબૂતી સાથે એટલે ગિફ્ટ નિફ્ટીના સંકેતો કરતા તો અત્યારે સારા લેવલ્સ જ બતાવી રહ્યું છે. નિફ્ટી 25,313ની ઉપર, તો એકવાર ફરી આજે પણ 25,300ની ઉપરની શરૂઆત બતાવી શકે છે ઓપનિંગ નિફ્ટી. એ સંકેતો છે. નિફ્ટી બેંક પ્રી ઓપનિંગ જે થયું છે અત્યારે થોડી રિકવરી સાથે બિટ સેટલ થઈ ગયા છે 51,480ના લેવલ્સ પર નિફ્ટી બેંકમાં. અને અત્યારે ક્લિયરલી સંકેતો છે કે મિડકેપ ઇન્ડેક્સ ગઈકાલના એક અંડર પરફોર્મન્સ બાદ આજે એક રેકોર્ડ ઓપનિંગ બતાવી શકે છે. 59,270ની ઉપર મજબૂતી સાથે મિડકેપમાં પણ આપણને બિટ સેટલ થતા દેખાડી રહ્યા છે. સેન્સેક્સ પણ ફરી એકવાર એક રેકોર્ડ સાથે શરૂઆત બતાવશે સંકેતો છે, કારણ કે લેવલ્સ જુઓ 82,652 ઉપર લગભગ 100 અંકની મજબૂતી સાથે જોઈ રહ્યા છે. સેન્સેક્સમાં પ્રી ઓપન બિટ સેટલ થતા દેખાડી રહ્યા છે. ઓવરઓલ એક રેકોર્ડ સાથે ફરી આજે ભારતીય બજારમાં શરૂઆત આપણને દેખાશે. એ સંકેતો પ્રી ઓપનિંગ અત્યારે આપી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવ છે. માર્કેટ બ્રિજ જોઈએ ઓપનિંગમાં પણ કેવી રહેશે, પરંતુ એચડીએફસી લાઈફ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે હિન્ડાલ્કો ગઈકાલે ખાસું દબાણ હતું. નિફ્ટી લ્યુઝરમાં કાઉન્ટર હતું. આજે ખરીદદારીની શરૂઆત થઈ છે હિન્ડાલ્કોમાં. બજાજ ફિનસર્વ ફરી લીડ કરી રહ્યું છે નિફ્ટીમાં. ભારતી એરટેલ, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ
ખરીદારી બતાવી રહ્યા છે. HDFC બેંકમાં પ્રી ઓપનિંગમાં ખાસી ખરીદારી થઈ છે. હીરો મોટોકોર્પ આજે પણ મજબૂતી બતાવી રહ્યું છે. સ્ટોક્સ જે ઘટ્યા પ્રી ઓપનિંગમાં LTI માઇન્ટ્રી સૌથી વધારે, ટેક મહિન્દ્રા, શ્રીરામ ફિનાન્સમાં પણ એક વેચવાલી પ્રી ઓપનિંગમાં આવી છે. ગ્રાસિમ, JSW સ્ટીલ, HUL આ કાઉન્ટર્સ આપણને એક થોડું ઘણું પ્રેશર પ્રી ઓપનિંગમાં બતાવ્યું છે. પરંતુ બધા જ સ્ટોક્સ, બધા જ ઇન્ડેક્સ પર એકવાર ફરી આપણે ઓપનિંગ પર નજર કરીશું કે કઈ રીતે શરૂઆત બતાવશે. જોવા જઈએ તો સેટઅપ ગ્લોબલ ફ્રન્ટ પર તમે જુઓ તો આજે કોઈ ક્યુઝ નહોતા, કારણ કે US માર્કેટ ગઈકાલે લેબર ડે નિમિત્તે બંધ હતા, પરંતુ ફ્યુચર્સ અત્યારે